કાર્યક્રમને વધારે સારી રીતે ભવ્ય બનાવવાનો હોય તો સરકારી મશીનરી પણ કામે લાગશે, સરકારી બસો લગાડવામાં આવે કે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવે। આ તો ભારતના હાકેમનો કાર્યક્રમ છે એટલે બધું જ થઈ શકે આમાં। આ સિઝનમાં તમે હિન્દુસ્તાનના હાકેમ તરીકે ભારતના ખેડૂતોને મળતા ખાતરોના ભાવમાં જે જંગી વધારો કર્યો છે એ વધારો પાછો ખેંચી લો અને ભારતના ખેડૂતોને આ સિઝનમાં સમયસર ખાતર મળે એટલી વ્યવસ્થા કરી આપો। સરદાર સાહેબના નામથી કોઈને એક રત્ન પુરસ્કાર આપવામાં આવતો હોય અને એ પણ ભારત જેવા વિશાળ દેશના મહારાજા સાહેબને આપવામાં આવતો હોય તો એવા કાર્યક્રમોમાં આપણે જવું તો જોઈએ। આ પુરસ્કાર અર્પિત કરવા જનારા જે કોઈ લોકો છે એમને હાકેમ તરફથી તો પૂછવામાં આવશે વિનય તરીકે આપણા દેશની પરંપરા પ્રમાણે કે તમારે શું જોઈએ છે। એમાં ભાવ વધારો 700 રૂપિયાનો છે, ત્યાર પછી ડીએપી ખાતર, એમાં ભાવ વધારો હજી જાહેર નથી કર્યો હાકેમ સાહેબે, પણ ભાવ વધારો જાહેર કરવાનો છે એટલા માટે અત્યારે ડીએપી ખાતર ગુમ થઈ ગયું છે, ક્યાંય ડીએપી ખાતર મળતું જ નથી પાયાના ખાતર તરીકે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર રત્ન એવોર્ડ અપાય તેને લઈને પાટીદારો સહિત અનેક સામાજિક આગેવાનો આનો વિરોધ કરી રહ્યા છે, આને નકારી રહ્યા છે। ખાસ કરીને સરદાર સન્માન સમિતિ સાથે જોડાયેલા લોકો છે સીધી રીતે આનો વિરોધ કરી રહ્યા છે, જે લોકો આ એવોર્ડ આપી રહ્યા છે તેમને પણ વખોડી રહ્યા છે। ત્યારે કેટલાક સામાજિક આગેવાનો એવા પણ છે જે માની રહ્યા છે કે વડાપ્રધાનને જોરથી આ એવોર્ડ અપાય, પણ સરદાર વલ્લભભાઈ પટેલ ખેડૂતોના પણ નેતા હતા અને અત્યારે ખાતરનો ભાવ વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાને આ એવોર્ડ લઈને ખાતરના જે ભાવો વધ્યા છે તેને ઘટાડવા જોઈએ। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ, સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં। આવો સાંભળીએ આ સામાજિક આગેવાન અને ખેડૂત આગેવાન સરદાર રત્ન એવોર્ડના બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખેડૂતો માટે શું માંગી રહ્યા છે। હવે સરદાર ધામના કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય સફળતા અપાવવા માટેના પ્રયાસો આયોજકો તરફથી થઈ રહ્યા છે અને એ પ્રયાસોના ભાગરૂપે છેલ્લા 3-4 દિવસથી મીડિયામાં કેટલાક આગેવાનો તરફથી આપણને એટલે કે જાહેર જનતાને કાર્યક્રમમાં હાજર રહેવા માટેની જે અપીલો થઈ રહી છે એ અપીલો આપણું ધ્યાન અવશ્ય ખેંચી રહી છે અને આપણને પણ અંદરથી એવો ભાવ થાય એક સામાન્ય નાગરિકો તરીકે કે સરદાર સાહેબના નામથી કોઈને એક રત્ન પુરસ્કાર આપવામાં આવતો હોય અને એ પણ ભારત જેવા વિશાળ દેશના મહારાજા સાહેબને આપવામાં આવતો હોય તો એવા કાર્યક્રમોમાં આપણે જવું તો જોઈએ। પણ આપણી મુશ્કેલી એ હોય છે કે આપણે 100 કિલોમીટર 200 કે 300-500 કિલોમીટર દૂર હોઈએ તો કાર્યક્રમોમાં જઈ શકવા માટે આપણી પાસે ન તો કોઈ સાધનોની વ્યવસ્થા હોય કે ન ભાડા ભત્તાની વ્યવસ્થા હોય, ત્યાં પહોંચ્યા પછી આપણને અંદર જવા દેશે કે કેમ એની પણ કોઈ ખાતરી ન હોય, એટલે આપણા જેવા માણસો કદાચ ન જાય, નજીકના માણસો જશે અને કાર્યક્રમને વધારે સારી રીતે ભવ્ય બનાવવાનો હોય તો સરકારી મશીનરી પણ કામે લાગશે, સરકારી બસો લગાડવામાં આવે કે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવે। આ તો ભારતના હાકેમનો કાર્યક્રમ છે એટલે બધું જ થઈ શકે આમાં। પણ આપણને જ્યારે અપીલ કરવામાં આવી હોય નાગરિકોને, અને અપીલ કરનારા જે લોકો છે એ લોકો સામાજિક નેતાઓ હોય, રાજકીય નેતાઓ હોય કે કોઈ પણ ક્ષેત્રમાં બહુ મોટું કામ કરી રહ્યા હોય અને સમાજને બહુ મોટું યોગદાન આપી રહ્યા હોય, આવા માણસો જ્યારે આપણને અપીલ કરે ત્યારે આપણે જઈ ન શકીએ તો કઈ નહીં, પણ એમની અપીલની સામે આપણે એમને બે હાથ જોડી અને એક વિનંતી અવશ્ય કરી શકીએ અને એક નાગરિક તરીકે એમણે જ્યારે આપણને અપીલ કરી છે ત્યારે આપણે વિનંતી કરવાનો અધિકાર અવશ્ય મેળવીએ છીએ અને એ અધિકાર નીચે આપણે એક વિનંતી કરવા માંગીએ છીએ કે સરદાર સાહેબનું નામ અને સરદાર સાહેબનું પોતાનું કામ એટલે ખેડૂતોના હિત માટેનું કામ અને ખેડૂત નેતા તરીકે એમનું ભારતની અંદર નામ, એમના નામથી સંકુલ બનતું હોય ને એમના નામથી કોઈને રત્ન પુરસ્કાર
પ્રતિષ્ઠાના રૂપમાં આપવામાં આવતો હોય તો આપણા જૂના જમાનાથી એ ચાલી આવતી પરંપરા છે કે કોઈ મહારાજા હોય, કોઈ છત્રપતિ મહારાજા હોય કે હિન્દુસ્તાન જેવા વિશાળ દેશના હાકેમો હોય, એમને પ્રજાના નાગરિકોના કોઈ સમૂહ તરફથી કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ કિંમતી ભેટ આપવામાં આવે તો એમના તરફથી એટલે કે મહારાજાઓ કે હાકેમો તરફથી પણ એક પ્રતિ વિવેક, પ્રતિ વિનય પ્રદર્શિત કરવામાં આવતો હોય છે. અને એ પ્રદર્શિત કરવામાં આવતો પ્રતિ વિનય, પ્રતિ વિવેક એટલે એવું પૂછવામાં આવે કે તમે અમને આ ભેટ કરી અથવા તો અમને આ સન્માન આપ્યું, એના બદલામાં અમે તમને શું આપીએ? તો અવશ્ય આ પુરસ્કાર અર્પિત કરવા જનારા જે કોઈ લોકો છે એમને હાકેમ તરફથી તો પૂછવામાં આવશે વિનય તરીકે, આપણા દેશની પરંપરા પ્રમાણે કે તમારે શું જોઈએ છે. તો તમે પદ્મશ્રી પુરસ્કાર પણ માગી શકો, પદ્મભૂષણ પુરસ્કાર પણ માગી શકો, પદ્મ વિભૂષણ પુરસ્કાર પણ માગી શકો અને એકાદ બે રાજ્યસભાની બેઠકો પણ માગી શકો. અને તમે માગો તો એમાં અમને કઈ વાંધો પણ નથી, તમને મળી જાય તો પણ અમને કઈ વાંધો નથી. પણ અમારી નાગરિકો તરીકે એક વિનંતી છે કે સરદાર સાહેબનું નામ જે સમૂહ સાથે જોડાયેલું, જે સમુદાય સાથે જોડાયેલું, એ સમૂહ અને એ સમુદાય એટલે ભારતનો ખેડૂત સમૂહ, ભારતનો ખેડૂત સમુદાય. અને સરદાર સાહેબના નામથી સંકુલ બને છે અને સરદાર સાહેબના નામથી રત્ન પુરસ્કાર તમે આપો છો. એવા પ્રસંગે તમને પૂછવામાં આવે કે તમારે શું જોઈએ છે, તો માત્ર સરદાર સાહેબને એક ક્ષણ માટે યાદ કરી અને એટલું માગજો કે આ સિઝનમાં તમે હિન્દુસ્તાનના હાકેમ તરીકે ભારતના ખેડૂતોને મળતા ખાતરોના ભાવમાં જે જંગી વધારો કર્યો છે એ વધારો પાછો ખેંચી લો અને ભારતના ખેડૂતોને આ સિઝનમાં સમયસર ખાતર મળે એટલી વ્યવસ્થા કરી આપો. હવે જેટલા લોકો તમે ત્યાં પુરસ્કાર સમર્પિત કરવા જવાના છો એમને અવશ્ય ખબર હશે કે ભારતના ખેડૂતો કયા કયા ખાતરો વાપરે છે, કારણ કે તમે પોતે પણ બધા જ ખેડૂત સમુદાયમાંથી ગયેલા હોવાનો દાવો કરો છો, એટલે ખેતી વિશે તમે કંઈક તો અવશ્ય જાણતા હશો. એટલે તમને ખબર હશે કે ભારતના ખેડૂતો ખાતર કયું વાપરે છે અને કયા ખાતરમાં અત્યારે કેટલો તોતિંગ ભાવ વધારો આવ્યો છે. તેમ છતાં પણ તમને કદાચ ઓહળચૂક થઈ ગયું હોય આપણી દેશી ભાષામાં, અથવા તો તમને થોડું સ્મૃતિ ભ્રંશ થઈ ગયું હોય, તો એક ખાતરની, બેગ ખાતરની એક જાત એવી છે કે જેને 20-13 એપીએસ ના નામથી ઓળખવામાં આવે છે. અને આ ખાતરની થેલી 1400 રૂપિયામાં મળતી હતી, એમાં સીધો 750 રૂપિયાનો ભાવ વધારો અત્યારના સમયે તાત્કાલિક ધોરણે લાગુ પાડવામાં આવ્યો છે. એટલે આ ખાતરની 1400 રૂપિયા વાળી બેગ અત્યારે 2250 રૂપિયામાં ખેડૂતે ખરીદવાની છે. અને તેમ છતાં ખેડૂતની જરૂરિયાત જેટલું ખાતર નથી મળતું. ત્યાર પછીનો ક્રમ એટલે એનપીકે. તો એનપીકેમાં પણ ભાવ વધારો જે કાંઈ એક વર્ષ દરમિયાન આવ્યો અને એ વર્ષ દરમિયાન આવેલો ભાવ વધારા પછી અત્યારે જે ભાવથી આ ખાતર ખેડૂતે ખરીદવાનું છે એમાં ભાવ વધારો 700 રૂપિયાનો છે. ત્યાર પછી ડીએપી ખાતર, એમાં ભાવ વધારો હજી જાહેર નથી કર્યો, હાકેમ સાહેબે પણ ભાવ વધારો જાહેર કરવાનો છે. એટલા માટે અત્યારે ડીએપી ખાતર ગુમ થઈ ગયેલું છે, ક્યાંય ડીએપી ખાતર મળતું જ નથી પાયાના ખાતર તરીકે. એવી જ રીતે એએસ એમોનિયમ સલ્ફેટ અને આપણી દેશી ભાષામાં જેને મોરસ્સુ ખાતર કહેવામાં આવે છે, આ મોરસ્સુ ખાતર 950 રૂપિયામાં જે બેગ મળતી હતી એનો ભાવ અત્યારે તાત્કાલિક ધોરણે વધારી અને 450 રૂપિયાના વધારા સાથે ખેડૂતને આપવાનો થાય છે સરકાર તરફથી, અને એનો ભાવ થઈ ગયો છે 1400 રૂપિયા. એટલે અવશ્ય તમે આ એક વિનંતી હિન્દુસ્તાનના હાકેમને કરજો કે સરદાર સાહેબના નામથી અને સરદાર રત્નથી અમને તમને પ્રતિષ્ઠિત કરીએ છીએ, તો ભારતના ખેડૂતોના ઉપર ખાતરમાં આવડો મોટો તોતિંગ વધારો કરવાનું બંધ રાખો અને ભારતના ખેડૂતોને અત્યારે મોસમની જરૂરિયાત પ્રમાણે પૂરતા જથ્થામાં ખાતર ઉપલબ્ધ કરાવો. અને ખાતરમાં ભાવ નહીં વધે અને ખેડૂત સમુદાયને પૂરતા પ્રમાણમાં ખાતર અત્યારે મળશે તો આખા ભારતમાં કોઈ જ્ઞાતિ સમુદાય એવો નથી કે આ જ્ઞાતિ સમુદાયને એનો લાભ નહીં થાય, કારણ કે આખા ભારતની તમામ જ્ઞાતિઓ તમામ વિસ્તારમાં કોઈ જ્ઞાતિ એવી નથી કે એ જ્ઞાતિમાં કોઈ ખેડૂતો ન હોય. દરેક જ્ઞાતિમાં ખેડૂતો છે અને
ખેડૂતોના મુદ્દે જો સરકાર પાસે તમે આ એક નિર્ણય લેવડાવશો તો આખા હિન્દુસ્તાનના ખેડૂતોને ફાયદો થશે, અને હિન્દુસ્તાનના ખેડૂતોને જો આવો ફાયદો થશે તો આ ઘટનાથી સરદાર સાહેબને પણ અવશ્ય સંતોષ થશે કે તમે મારા નામથી કોઈને પ્રતિષ્ઠિત કર્યા છે, તો હું તમારી પ્રતિષ્ઠા કરતા સમયની હાકેમ સામેની આ માંગણી અને હાકેમ પાસે લેવડાવવામાં આવેલા આ નિર્ણય બદલ તમને ધન્યવાદ આપું છું. સરદાર સાહેબના ધન્યવાદ પણ તમને મળશે. પુરસ્કર્તાઓ એટલે અવશ્ય તમને કાનમાં કહેવામાં આવે કે માગો માગો માગો, તમારે શું જોવે છે, ત્યારે તમે મેં પહેલા કહ્યું એમ રાજ્યસભા પણ માગી શકો છો, તમે મેં પહેલા કહ્યું એમ પદ્મ પુરસ્કાર પણ માગી શકો છો, પણ હિન્દુસ્તાનના ખેડૂતો માટે માગો તો માગજો. અને માગવા માટેની મારી એક નાના એવા ખેડૂત તરીકેની આપ સૌ પુરસ્કાર દાતાઓને અને સમાજના આગેવાનોને નમ્રથી નમ્ર અપીલ. મિત્રો, જય હિન્દ, જય ભારત. આ મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.